નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટો નિર્ણય। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ડુંગળીની ખરીદી કરશે। બફર સ્ટોક સાથે જોડાયેલ જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે। બફર સ્ટોક માટે આ વખતની રવિ સિઝનની ઉપજમાંથી ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે। નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો છે અને ડિસેમ્બર 2023 લાગેલો પ્રતિબંધ 31 માર્ચ હટાવવાનો હતો। મલેશિયા, નેપાળ, બાંગ્લાદેશ, યુએઈ ભારતથી ડુંગળી આયાત કરે છે અને નિકાસ પ્રતિબંધને પગલે આ દેશો ડુંગળીના ઊંચા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે। વર્ષ 2023 અને 2024માં ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે અને પ્રતિબંધને કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટો નિર્ણય। મિત્રો કેસીસી લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈને આવ્યું છે। તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે। તે વેરહાઉસમાં રખાયેલે ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેવાનું છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કોઈ લોન લીધેલી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 એપ્રિલથી એટલે કે મિત્રો આજથી 300 રૂપિયાની સબસિડી। મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024 અને 25 દરમિયાન એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે। તમને જણાવી દઈએ કે લાભાર્થી વર્ગને વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। આ અંતર્ગત 14.2 કિલોના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હોય છે અને સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે। જણાવી દઈએ કે આ સબસિડી મુક્તિ 31 માર્ચ 2024 સુધીની હતી, પરંતુ હાલમાં જ સરકારે આ રાહતને 31 માર્ચ 2025 સુધી લંબાવી છે। એટલે દેશની રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 803 રૂપિયામાં મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 એપ્રિલ 2024થી આ નિયમો લાગુ। મિત્રો એપ્રિલ મહિનામાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેવાની છે। મિત્રો આરબીઆઈએ રજાની યાદી એટલે કે લિસ્ટ જાહેર કર્યું છે। ત્યાર પછી મિત્રો એપ્રિલ મહિનાથી વીજળીનું બિલ ઓછું આવશે। ફ્યુલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે જે મિત્રો લાગુ થવાનો છે। જ્યારે મિત્રો એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે એનપીએસ એકાઉન્ટ ધારકોને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબરની જરૂર પડવાની છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર। એસબીઆઈએ દેશના 40 કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપ્યો છે। મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય જનતાને હવે એસબીઆઈની એટીએમ ડેબિટ કાર્ડની સેવાનો ઉપયોગ કરવા માટે પહેલા કરતાં 75 રૂપિયા વધુ ખર્ચવા પડશે। નવા શુલ્ક 1 એપ્રિલ એટલે કે મિત્રો આજથી લાગુ થવાના છે। હવે અલગ અલગ કાર્ડ પર 350 રૂપિયા આજુબાજુ ચાર્જ ચૂકવવો પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉજ્જવલા બાદ હવે પ્રજ્વલાની તૈયારી। મિત્રો લોકોને મફત પીએનજી કનેક્શન મળશે। કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત પ્રીપેડ નેચરલ ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે। તેનો હેતુ એ છે કે જે રીતે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું તે જ રીતે પીએનજીને પણ સામાન્ય ગરીબોમાં લોકપ્રિય બનાવી શકાય। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ યોજના પર કામ કરી રહી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય મળવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં મહાતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના 1000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કાનના મશીનમાં સહાય। મુખ્યમંત્રી રાજ્યોમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્ય કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે
તેવા બાળકોને બીજા કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ 50%ને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર 10% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવેલ હશે તેમાંથી 4 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એકવાર કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી 10% ફાળો લેવાની જોગવાઈ કરાય. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79ની વય જૂથના લોકોને મહિને 750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીસી અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં 4 જિલ્લાઓમાં ગરમીને લઈને યલો એલર્ટ. મિત્રો, ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગરમીનો પારો વધવાની ચેતવણી આપી છે, જેમાં બનાસકાંઠા, અમદાવાદ, આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમિયાન તાપમાનનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનું 39.6 ડિગ્રી નોંધાવા પામ્યું છે, જ્યારે બીજા નંબરે અમદાવાદ છે અને તેનું મિત્રો તાપમાન 39.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પછી મિત્રો આગળ વાત કરીએ તો પશુપાલકો માટે મહત્વનો નિર્ણય. ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ભાવ કિલો ફેટે 810થી વધી 820 રૂપિયા થયા છે. આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થશે, એટલે કે મિત્રો આજથી લાગુ થઈ જશે. મિત્રો, ગત જુલાઈમાં પણ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. 1 વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે, જેમાંથી તમને કદાચ ઘણી ઓછી યોજનાને જાણતા હશો, કારણ કે સરકાર માત્ર એક નહીં પણ મોટી સંખ્યામાં યોજનાઓ ચલાવે છે. લગભગ દરેક વર્ગ માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. આ યોજનાઓમાંથી એક આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જેના હેઠળ લોકોને મફત સારવારની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો પહેલાં જ તમારી અને તમારા ડોક્યુમેન્ટની યોગ્યતા તપાસો, નહીં તો અરજી રદ થઈ શકે છે. તો મિત્રો તમને ચાલો જણાવું કે કેવી રીતે તમારી પાત્રતા ચેક કરવી. મિત્રો, આમાં લાભાર્થીઓને કયા લાભ મળે છે તેના વિશે વાત કરું તો જ્યારે તમે આયુષ્યમાન ભારત યોજનામાં જોડાવશો ત્યારે તમને મફત સારવારનો લાભ મળે છે. લાભાર્થીએ તેના આયુષ્યમાન કાર્ડ સાથે લઈને સૂચિબદ્ધ હોસ્પિટલમાં જવાનું હોય છે, જ્યાં તેને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. મિત્રો, આ માટે અરજી કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ અરજી કરવા માટે અરજદારે પહેલાં તેના નજીકના CSC સેન્ટર પર જવું પડશે. ત્યાર પછી જ્યાં તમારી યોગ્યતા તપાસવામાં આવે છે અને પછી તમારા ડોક્યુમેન્ટ પણ ચકાસવામાં આવે છે. આ બંને તપાસી લીધા પછી યોગ્ય જણાય ત્યારે અરજી કરવામાં આવતી હોય છે. મિત્રો, આ યોજના માટે પાત્ર કોણ છે એના વિશે વાત કરીએ તો જો તમે આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરો છો તો પહેલાં જાણો કે આ યોજના માટે કોણ પાત્ર ગણવામાં આવે છે. જેમાં મિત્રો વાત કરીએ, જે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તે લોકો આયુષ્યમાન કાર્ડ માટે પાત્ર છે. જે લોકો નિરાધાર અથવા આદિવાસી હોય તે પણ આયુષ્યમાન કાર્ડ માટે પાત્ર હોય છે. ત્યાર પછી જે લોકોના પરિવારમાં વિકલાંગ વ્યક્તિ હોય તેઓ પાત્ર છે, અને જે લોકો અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિમાંથી આવે છે તે પણ આ આયુષ્યમાન કાર્ડ માટે પાત્ર હોય છે. અને જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય છે અને જે લોકો રોજ મજૂરી કરે છે તેવા લોકો મિત્રો આ આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપ્રિલમાં 14 દિવસ બેંકો રહેશે બંધ. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રજાઓની યાદી અનુસાર વિવિધ રાજ્યોમાં બેંકો એપ્રિલમાં કુલ 14 દિવસ માટે બંધ રહેવાની છે. આ બંધમાં જાહેર રજાઓ, પ્રાદેશિક રજાઓ અને બીજા અને ચોથા શનિવાર અને બધા રવિવારે નિયમિત બંધનો સમાવેશ થાય છે. રાજ્ય વિશિષ્ટ તહેવારોના કિસ્સામાં બેંકો ફક્ત તે રાજ્યોમાં જ બંધ રહેશે જ્યારે ઈદ ઉલ ફિત્ર, રામનવમી અને બેસાખી જેવા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન દેશભરમાં બેંકો બંધ રહેવાની છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. વાહનોના ટોલને લઈને મોટો નિર્ણય. મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હવે અમે ટોલ ખતમ કરી રહ્યા છે અને હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ કાર્યરત થશે.
તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને તમે જેટલા રસ્તાનો ઉપયોગ કરશો એ મુજબ તમારા પાસેથી શુલ્ક લેવામાં આવશે. મિત્રો, આનાથી સમય અને પૈસાની બચત થશે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પગારમાં 17% વધારો. કેન્દ્ર સરકારે હોળી પહેલા LIC કર્મચારીઓને મોટી ભેટ આપી છે. 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17% વધારો કરાયો છે. મિત્રો, ઓગસ્ટ 2022થી પગાર વધારો અમલી ગણાશે. 30,000 પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે. આ નિર્ણયથી કંપની પર વાર્ષિક આશરે 4,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. LICનો કુલ પગાર ખર્ચ વધીને 29,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. મિત્રો, કેટલાક કર્મચારી માટે NPS 10%થી વધારીને 14% કરી દેવાયું છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.